નમસ્તે, અમે મોડેલ સ્કૂલ વિંજલ પરથી આવ્યા છીએ. મારું નામ છે માયાણી દેવલ થારિયાભાઈ. મારું નામ છે ભાસ્કર મયુરી રાયાભાઈ. આજે અમે ત્રિકોણમિતિનો ઉપયોગ લઈ આવ્યા છીએ. તો આજે ત્રિકોણમિતિનો પરિચય ધોરણ 10ની અંદર આવતું ચેપ્ટર નંબર 8 છે અને આ છે ત્રિકોણમિતિના ઉપયોગો. તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ તેના માટેનો અમે વર્કિંગ મોડેલ તૈયાર કર્યો છે. સામાન્યપણે ત્રિકોણમિતિનો ઉપયોગ અંતર અને ઊંચાઈ માપવા માટે થાય છે. જેમ કે આપણે કોઈ ઊંચી બિલ્ડિંગો, ઇમારતોની હાઈટ મેસર ટેપ વડે માપી શકતા નથી, તો તેના વડે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આ રીતે તેની ઊંચાઈ શોધી શકીએ છીએ. ધારો કે આ એક બિલ્ડિંગ છે ને આપણે તેની ઊંચાઈ શોધવી છે, બરાબર? તો અહીંયા આપણે ઊભા છીએ, બરાબર? અને અહીંયા આપણે સામેની બાજુ થયા અને આ પાસેની બાજુ છે. આપણી પાસે ખૂણો અહીં 45નો બને છે, બરાબર? એટલા માટે આપણે સામેની બાજુ અને પાસેની બાજુવાળા સૂત્ર આપણી પાસે છે. અહીંયા tan થીટા છે ને cot થીટા છે. આપણે અહીં tan થીટાનો ઉપયોગ કરીને આપણે શોધીશું, બરાબર? tan થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. tan થીટા આપણી પાસે ખૂણો છે 45નો. સામેની બાજુ આપણે શોધવાની છે અને પાસેની બાજુ આપણી પાસે છે 5.20. tan 45ની કિંમત કેટલી છે તો એ આપણે આમાં શોધશું. બરાબર સામેની બાજુ એટલે હાઈટ શોધવાની છે 5.20. આ સાઈડ આવે એટલે ગુણાકાર 5.20 ગુણ્યા 1 બરાબર હાઈટ 5.20 બરાબર હાઈટ. તો આવી રીતે આપણે તેની હાઈટ શોધી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગની હાઈટ લગભગ 5.20 જેટલી જ છે. તો આવી રીતે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ ખાલી કોઈ બિલ્ડિંગો કે બાંધકામ માટે જ નહીં, બે ગ્રહો વચ્ચેનો અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો અંતર, પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનો અંતર, તેમ ગમે તે શોધી શકીએ છીએ. તેના માટે આપણે ક્લાઇનોમીટર જેવા સાધનનો ઉપયોગ કરીને ત્રિકોણમિતિનો અભ્યાસ વધારે કરી શકીએ છીએ. એસિડ વર્ષાનો વર્કિંગ મોડેલ જેમાં વાહનોમાં નીકળતા ધુવાડા, ફેક્ટરીમાં નીકળતા ધુવાડા છે, એ ખતરનાક ગેસો જે વાદળામાંથી નીકળતા પાણીમાં જે રાસાયણિક પ્રક્રિયા કરીને એસિડ વર્ષા સ્વરૂપે જમીન ઉપર વરસે છે. તે જ્યાં જંગલોમાં જાય વર્ષે એસિડ વર્ષા, જ્યાં ખેતીલાયક જમીન હોય ત્યાં ફળદ્રુપતા ઘટાડીને બિનઉપજાઉ બનાવે. તે જ પાણી નદીઓ, ઝરણા, સરોવરમાં જાય ત્યાં માછલીઓ, સૂક્ષ્મજીવો, જલક વનસ્પતિને ખરાબ અસર પહોંચાડે છે. અને તે જ પાણીને મનુષ્ય તથા પ્રાણીઓ પીવે તેના નિવાસીને ખરાબ અસર પહોંચે. અને અટકાવવાના ઉપાયો પણ છે. પેટ્રોલ તથા ડીઝલના બદલે સીએનજી વાહનનો ઉપયોગ કરવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગોમાં હાલમાં ફિલ્ટર આવી ગયા છે. અમુક જ ઉદ્યોગોમાં મૂકવામાં આવે છે. વ્યક્તિગત વાહનના બદલે સામૂહિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ. પછી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 2-3 વર્ષોમાં જાપાન, ચીન જેવા વિસ્તારોમાં એસિડ વર્ષા વધે છે અને યુરોપ જેવા દેશોમાં 70% એસિડ વર્ષાનું પ્રમાણ ઘટાડી છે.